હેલો દર્શકો, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. કેમ છો સૌ? આ બધાને ખૂબ આનંદ આવે છે. આપ સૌના અભિપ્રાય મને વ્યક્તિગત જે મળે છે એટલે મને ખૂબ જ આનંદ આવે છે. અને વિષ્ણુ ભગવાનની શ્રેણીમાં આપણે આગળ વધીએ એમાં આપણે વાત કરવી છે. દરેક આટલા બધા દેશો છે, એમાં ભગવાનને ભારત દેશ જ પસંદ છે. એના જોકે બીજા ઘણા કારણો છે, એની આપણે અત્યારે નથી વાત કરવી, પરંતુ વિષ્ણુ ભગવાન ભારત દેશને પોતાનું ઘર સમજે છે. એ વિશે આપણે વાત કરીશું. પણ એ પહેલા પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. ઓમ નારાયણાય વિદ્મહે સત્યદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આખો આપણી આ ચેનલ સત્સંગ હોલ બની ગયો છે. બહુ આનંદ આવે છે. બધાને આવો, તમને આવે છે ને મને પણ આવે છે. હવે જે પરમેશ્વરથી મનુઓ, મન્વંતરો તથા વંશાનું ચરિત્રો પ્રચલિત થયા છે, આપણે ગઈકાલે જોયું, એ વિષ્ણુ ભગવાનનું ઘર આપણો દેશ છે. આપણને ખબર છે કે ભગવાન જન્મ લેવા માટે હંમેશા ભારત દેશને જ પસંદ કરે છે. બીજા કોઈ દેશમાં ભગવાન અવતાર લેતા નથી. હવે બ્રહ્માજી મહાદેવજીને પ્રણામ કરીને કહે છે કે પ્રભુ, તમને ખબર છે વિષ્ણુ ભગવાનને ભારત દેશ માટે વિશેષ પ્રેમ છે. નારદજી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરીને આવ્યા ત્યાર પછી કહેતા હતા, ભારત દેશને પ્રભુએ પોતાનું ઘર માન્યું છે. ભારત દેશમાં ભગવાન વિષ્ણુના 4 ધામ આવેલા છે. જે 4 ધામ ચારેય દિશાઓમાં છે. ઉત્તર દિશામાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વ દિશામાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકાપુરી. આમ આખો દેશ ભગવાનનું ઘર છે. આ ચારેય ધામો એ ભગવાનના અલગ અલગ કક્ષ છે. પૃથ્વીવાસીઓ એટલે કે આપણે બધા મકાનમાં જેવી રીતે શયનખંડ, સ્નાનાગાર, શણગાર કક્ષ, એટલે કે આપણે લોકો એવું કહેતા હોય કે ભાઈ બેડરૂમ ને, હોલ ને, કિચન ને, એવું બધું. પણ નારદજી જ્યારે વાત કરે છે એટલે એ કહે છે કે પૃથ્વીવાસીઓ પોતાના મકાનમાં જેવી રીતે શયનખંડ, સ્નાનાગાર, શણગાર કક્ષ, રસોઈ ઘર, બેઠક રૂમ એટલે કે રાજકક્ષ વગેરે રાખે છે ને, એવી રીતે વિષ્ણુ ભગવાને આ બધા કક્ષો રાખ્યા છે. એ કેવી રીતે? ભગવાનનું સ્નાનાગાર છે ને રામેશ્વરમાં છે, જ્યાં ભગવાન સ્નાન કરે છે. અને એટલા માટે જ રામેશ્વરમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. આપણે દર્શન કરવા જઈએ ને રામેશ્વર, તો ત્યારે 22 પવિત્ર કુંડમાં સ્નાન કર્યા પછી રામેશ્વર ભગવાનના દર્શન થઈ શકે છે. એ પહેલા દર્શન નથી થતા. ત્યાં સ્નાનનું મહત્વ વિશેષ છે. રામેશ્વરમાં સ્નાન કર્યા પછી પ્રભુ દ્વારિકામાં વસ્ત્રો ધારણ કરી શણગાર કરે છે. સવારનો નાસ્તો ઉત્તર દિશામાં આવેલા બદ્રીનાથ જઈને ત્યાં કરે છે. બદ્રીનાથ ભગવાનનું નાસ્તાગૃહ છે, એટલે જ અત્યારે પણ ત્યાં ચણા, મગ પ્રસાદમાં આપવામાં આવે છે. આપણે લોકો જ્યારે બદ્રીનાથ યાત્રા કરવા જઈએ ને, ત્યારે ત્યાંના ચણા મગ પ્રસાદ રૂપે ચોક્કસ આરોગવા અને ત્યાં ચણા મગનું દાન પણ કરવાનું ખાસ મહત્વ છે. કારણ દરેક ચણા મગ ભગવાનનો નાસ્તો એવો ભાવ સાથે આપણે દાન કરવું જોઈએ. હવે ભગવાનનું જે રસોઈ ઘર છે ને, રસોડું, એ પૂર્વ દિશામાં આવેલું જગન્નાથપુરી છે. જગન્નાથપુરીમાં જમવું અને જમાડવું બંનેનો ખૂબ જ મહિમા છે. જગન્નાથજીની રસોઈનો તો એક અલગ વિશેષ મહિમા છે. આપણે ત્યાં આજે પણ આપણે બધા ગેસના ચૂલા વાપરવા માંડ્યા છે, પરંતુ જગન્નાથપુરીમાં લાકડાથી સાદા ચૂલા ઉપર આજે રસોઈ બને છે. એટલું જ નથી, માટીના માટલામાં રસોઈ બને છે. રોજે રોજ નવા માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. એક ચૂલા ઉપર ઉપરાઉપરી 7 માટીના માટલા મૂકી અને રસોઈ બનાવવામાં આવે છે. અને આશ્ચર્યની વાત એ છે કે સૌથી ઉપર મૂકેલું જે માટલું છે એ સૌ પ્રથમ પાકી જાય છે. લાખો દર્શનાર્થીઓ ઓચિંતા આવી જાય ને, પણ ક્યારેય ત્યાં પ્રસાદ ઘટે નહીં. ભગવાનના રસોડામાં કોઈ ઘટે, બરાબર ને? તો આ ત્યાં ભગવાન જમે છે. દ્વારિકામાં ભગવાનનું શયનખંડ છે. ભગવાન દ્વારકામાં આરામ કરે છે, રાત્રે પધારે છે. રાત્રે ભગવાન મોડા આવે એટલે મોડા શયન કરે એટલે મોડા ઉઠે. એટલે દ્વારકામાં આજે પણ મંગળા આરતી ભગવાનના અન્ય મંદિરો કરતા થોડીક મોડી થાય છે. એનું કારણ પણ આ છે. ભગવાન દ્વારકાથી રામેશ્વર, રામેશ્વરથી બદ્રીનાથ, બદ્રીનાથથી જગન્નાથપુરી, જગન્નાથપુરીથી પાછા દ્વારિકા સુધી પોતાના ચારેય સ્થાનોમાં રોજે રોજ હાજર હોય છે. આખો દેશ પોતાનું ઘર હોવાથી ભગવાન પોતાની વ્યવસ્થા માટે પોતાના 4 પ્રિય સ્થાનોને પોતાની અનુકૂળતા મુજબ કક્ષો બનાવ્યા છે. આ 4 સ્થળો એટલે જ ધામ ગણાય છે. 4 ધામ ગણાય છે. મૃત્યુલોકના માનવીઓ શ્રદ્ધા અને ભક્તિથી એકવાર તો આ 4 ધામની યાત્રા કરવી જ જોઈએ. મનુષ્યના પાપ તાપ શમે છે. ભાગદોડની જિંદગીમાં શાંત રહેતું મન શાંત થાય છે. અંતે પ્રભુની અસીમ કરુણા અને કૃપાથી
આપણે ભગવાનનું ધામ પામી કૃતાર્થ થઈએ છીએ એવું નારદજી વિષ્ણુ શંકર ભગવાન સાથે વાત કરે છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો દક્ષિણ દિશામાં સ્નાનાગાર હોવું જોઈએ, પૂર્વ દિશામાં રસોડું હોવું જોઈએ, પશ્ચિમ દિશામાં બેડરૂમ હોવો જોઈએ. આપણે બધા અહીં એવી રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ મકાન બનાવતા હોઈએ છીએ, બાંધકામ કરતા હોઈએ છીએ. તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો વિષ્ણુ ભગવાન તો બધા કરતા મોટા વાસ્તુશાસ્ત્રી કહેવાય ને, એને પણ એવું જ કર્યું છે. આવું જ્યારે નારદજી શંકર ભગવાનને વાત કરે છે ત્યારે શંકર ભગવાન અને સાથે નારદજી પણ કહે છે કે વાહ મારા પ્રભુ વાહ. અને નારદજી પાસેથી આ વાત સાંભળી અને બ્રહ્મા અને મહાદેવજી બંને ખૂબ પ્રસન્ન થયા છે. આવી સરસ વાત દેવો આપણા ભગવાન માટે કરે છે, બ્રહ્માજી, નારદજી ને વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન. બરાબર. આજે આ વાત આપણે પ્રાર્થના સાથે પૂર્ણ કરીશું. આજની વાત આપણે ભગવાન વિષ્ણુને સમર્પિત કરીએ. વનમાલી ગદિશાંગી શંખી ચક્રી ચનંદકી શ્રીમાન વાસુદેવ કૃષ્ણ. વનમાલી ગદિશાંખી શંખી ચક્રી ચનંદકી શ્રીમાન નારાયણ વિષ્ણુ વાસુદેવ અભિરક્ષતુ. વિષ્ણુ ભગવાન સૌની રક્ષા કરે. અને આવતીકાલે આપણે ફરી વિષ્ણુ ભગવાનની વાત સાથે મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.